બેન જો દાય દીકરાથી તોફાની દીકરા થઈ ગયા છે. જો એને બસ બધું લેવું હોય, રોવું હોય, તોફાન કરવા છે. જો 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 બેનને ફીડ કરવું નથી, હવે ખાલી તોફાન જ કરવા છે. લક્ષ્મણ સરસ મજાના ડાયો દીકો રમે છે અને ક્રિશા જો તોફાન કરે છે બેટી. બસ એને બધે બહાર લઈ જાય. ક્યાં બસ ઉપર લાઇટિંગ છે તો એ બેઠી લાઇટિંગ જોશે. બસ એ નીચે શું ના હોય. જો ઘડીમાં બેસશે, ઘડીમાં ઉઠી થઈ જશે. બસ બસ તોફાન કરાવવાનું. જો બસ હવે 6 મહિનો પૂરો થઈ જશે. દિન થોડાક મોટા થઈ ગયા છે. દીકો બસ 2 દિવસમાં પૂરો થઈ જશે. બસ દીકા સારું, ચાલો મળીએ થોડી વાર પછી. હજી રસોઈનું ફિક્સ નથી શું બનાવીએ. કદાચ વિચાર્યો હશે કે પ્લેન પાલકનું શાક અને પરોઠા. દીકો બેનને શું નથી, બસ વાતું કરો વાતું. સારું ચલો બાય બાય, મળીએ થોડી વાર પછી બ્રેક કે બહાર. હેલો, ગુડ આફ્ટરનૂન, કેમ છો? જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. આજનો વ્લોગ જમવાના ટાઈમથી સ્ટાર્ટ થાય છે. તો આજે જમવાનું મેનુ કંઈક આવી જ રીતનું છે, બતાવું તમને. ભીંડા બટેટા ટમેટાનું શાક છે, મિક્સ દાળ છે, રોટલો છે, ગોળ છે, રોટલી છે, ભાત છે અને મૂળાનું ખાર્યું છે અને મૂળા પણ છે. તો ચાલો બધા અમારી સાથે જમવા. અને ક્રિશાબેન મમ્મીના ખોડામાં. હે મમ ખાવું છે? મામ ખાવું છે? ક્રિશાબેન હવે સરસ ખોડામાં બેસવા શીખી ગયા છે. કાદીકુ હા ચાલો અમારી જોડે જમવા. ચાલો મળીએ જમીને થોડીક વાર પછી. હાય ફ્રેન્ડ્સ, ફરીથી આપણે આવી ગયા છીએ ક્રિશાબેનની માલિશ માટે. ગુગડી માલિશ માટે. તો સૌથી પહેલાં એને મસાજ કરવું, પછી લેગમાં, પછી કસરત કરવાની. કસરત ક્રિશાબેનને કસરત કરવી બહુ ગમે છે. હા જો ક્રિશા 1 2 3 4 5 6 7 8 9 10 ક્લેપિંગ. પછી પગની સાયકલ ચલાવો ભાઈ, સાયકલ ચલાવો, સાયકલ ચલાવો ભાઈ, સાયકલ ચલાવો. ધૂમ દબા ધૂમ દબા ધૂમ દબા, સાયકલ ચલાવો ભાઈ, સાયકલ ચલાવો, સાયકલ ચલાવો, સાયકલ ચલાવો. ધૂમ દબા ધૂમ દબા, સાયકલ ચલાવે ભાઈ, સાયકલ ચલાવે. 1 2 3 4 5 6 7 8 9 10 આવી રીતે જો કસરત કરીએ ને તો બાળકોને જે પેટમાં ગેસ થઈ ગયો હોય કે એવું હોય ને તો એ મટી જાય અને વાછોડ થઈ જાય એટલે ગેસ નીકળી જાય એટલે સરસ પેટ ખાલી થઈ જાય, પેટમાં દુખે નહીં અને બાળકોને મજા આવે ભાઈ, મજા આવે. કાંદીકુ ગગુ ને
આવી રીતે આંખના એ રીતનું સરસ મજાની મસાજ પણ થઈ જાય. આવી રીતની આંખની મસાજ પણ તમે કરી શકો. પછી ઉપરની બાજુ આવી રીતે છે. હું પહેલાંથી જાતે જ મારા 2 છોકરાઓને મસાજ કરું છું. મને બહાર જે કરવા આવે ને મને એના ઉપર ટ્રસ્ટ નથી, એટલે ઘણી બહારના નહીં રાખે છે મસાજ માટે. મેં મારા માટે એપ્રોક્સ જ્યારે રાજકોટ હતી ત્યારે મારા મમ્મી નહીં કરતા, પણ મેં કોઈને રાખ્યા નથી. મારા મમ્મી પપ્પા નક્ષ વખતે મારા પપ્પા હતા, તો મારા પપ્પા મને પગે ને બધે મને પગે સોજા બહુ ચડી જતા હતા, તો પપ્પા ત્યારે મસાજ કરી દેતા હતા અને મારી 2 બહેનો પણ કરી દેતી હતી. અત્યારે મને ક્રિશા વખતે મારા મમ્મીએ બહુ મસાજ કરી દીધું. મારી 2 બહેનો એને કેવું રહે અત્યારે ખોટું ન કહેવાય, પણ એવું છે કે તમે જેટલી કાળજી અત્યારે રાખો ને એ વધારે સારી, કારણ કે પછીની લાઈફમાં છે ને બહુ પ્રોબ્લેમ થઈ જાય કે તમને બેક પેન છે કે એવું બધું બહુ દુખતું હોય. પણ આઈ એમ ગ્લેડફુલ કે મને હજી એવું કંઈ થતું નથી. બસ ભગવાન આમ ઠીક આ કોઈને મને બધાનું જોઉં ને બધા એમ કહેતા હોય કે ભાઈ છેલ્લો ગાળો છે ને બહુ ખરાબ. તો મને કેટલી વખત વિચાર આવ્યો અત્યારથી આટલું બધું થાય છે ના મને તેમને એવું બધું. હું ભગવાન પાસે હંમેશા એ જ આશા કરું. મને છે ને હાલતા ચાલતા હોય ને ત્યાં જ મને લઈ લે. મને બહુ બીક લાગે. કાંઈ સારું, ચાલો મળીએ ને ક્રિશાબેનને રેડી કરીને પછી કાંદીક મસાજ થઈ ગયું છે. હવે અમંગંગે કરવાનું છે. હા, અમંગંગે કરવાનું છે, પછી તમારે જોઈ જવાનું છે. મમ્મી પછી રસોઈ કરશે. બરાબર. હા, જો ક્રિશા તો ધમ પછાડા કરી દે. ધમ પછાડા. સારું, ચાલો બાય. લો, ક્રિશાબેન રેડી થઈ ગયા છે અને રડવું આવે છે. જો કેવું રડવું આવે છે. બાબા જાવ હવે નહીં રે શાંત.